વંદે ગુજરાત, વાત ગુજરાતની। ભારતીય સંસ્કૃતિ પૂરા વિશ્વને આકર્ષિત કરે છે, પણ આપણે પોતે ભારતીય સંસ્કૃતિથી દૂર થઈ રહ્યા છે। દેશનું યુવાધન વિદેશી સંસ્કૃતિની પાછળ દોડ લગાવી રહ્યું છે, ત્યારે સુરતના હનુમાન ભક્તોએ આજે નવા વર્ષની ઉજવણી એક અનોખા અંદાજમાં કરી હતી। એક સાથે 1 લાખથી વધારે હનુમાન ભક્તોએ હનુમાન ચાલીસા સમૂહમાં ગાઈ એક મિસાલ કાયમ કરી હતી। દેશભરના યુવાનો જે પશ્ચિમી સંસ્કૃતિને રંગે રંગાઈ ગયા છે, તેને પાછા હિન્દુ સનાતની સંસ્કૃતિ તરફ લાવવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સુરતમાં સીમાડા વિસ્તારમાં જીવન પરિવર્તન એક તુફાન નારા સાથે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને વ્યસનોથી મુક્તિ અપાવવાનો અને પશ્ચિમી સંસ્કૃતિ છોડી સનાતની સંસ્કૃતિમાં પાછા લાવવાનો છે। 1 લાખથી વધુ લોકોની વચ્ચે હનુમાન ચાલીસાના પાઠ કરી પૂરો પંડાલ ભક્તિના રંગે રંગાઈ ગયો હતો। હનુમાન જન્મોત્સવના પ્રોગ્રામમાં નાના ટાબરિયાઓની વેશભૂષા અને 151 કિલોની કેક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। જુઓ વંદે ગુજરાતનો एक्सक्लूसिव अहवाल। जय श्री राम, जय कष्टभंजन देव। हम सब जानते हैं भारतीय संस्कृति क्या है, और आज के युवाओं ये 31st मनाने के लिए शराब पीकर कहीं न कहीं जाते हैं। तो हमने 4 साल पहले सोचा कि हम कुछ ऐसा नया करें कि हमारे जो युवा धन है, जो भारतीय संस्कृति का जो मेन जो स्रोत है, तो उनको ऐसे उत्सव में लाकर उनको भगवान की बात करें, हनुमान जी की बात करें, तो संस्कार आएगा और इसमें भक्ति के साथ नाचेंगे। नाचना तो है ही, वो शराब पीकर नाचते हैं, यहाँ भक्ति के साथ नाचते हैं। इसलिए इस वक्त सूरत में 31st हनुमान चालीसा युवा कथा का आयोजन किया गया है। इसमें आज आपने देखा होगा 1 लाख से ज़्यादा लोग यहाँ भगवान की कथा सुनने के लिए आए थे, और 31st के दिन हनुमान जी महाराज का कथा के माध्यम से जन्मोत्सव मनाया गया। और हम सबको ऐसा कहते हैं कि हमारा रोल मॉडल हनुमान जी होना चाहिए। तमाम युवाओं से मेरी विनती है कि हमारा रोल मॉडल हनुमान जी रहेंगे तो हमारा जीवन अच्छा रहेगा, हम सफल बनेंगे, हम सक्सेस बनेंगे। અમારે જે હનુમાન ચાલીસા યુવા કથાનું અમે આયોજન કર્યું છે એ ખાસ કરીને ગંગાસુર વિધવા બહેનો માટે કર્યું છે। અને 31st હનુમાન જન્મોત્સવ લેવાનું મેઇન કારણ એવું છે કે જે આપણો યુવાધન અત્યારે વેસ્ટર્ન કલ્ચર બાજુ જે વળ્યો છે, દારૂ પીવામાં, ડ્રગ્સ લેવામાં, એને આપણી સંસ્કૃતિ પાછળ કેવી રીતના પાછા લાવીએ એ એનો મેઇન ઉદ્દેશ્ય છે। કે જે આજે દૂધ પીતો સમાજ દારૂના રવાડે ચડ્યો છે, એને સુધારવા માટે શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં હનુમાન જન્મોત્સવ 31st ને લીધે 31st દિવસે લીધો છે કે જે લોકો વેસ્ટર્ન કલ્ચર બાજુ જવાના છે એમાંથી કદાચ 15% પણ આપણી કથામાં આવી જાય, હનુમાન જન્મોત્સવ અહીંયા ઉજવે તો એ અમારી માટે કથા સાર્થક થઈ બરાબર છે। આજની તારીખમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં 31st દિવસે 1.25 લાખથી 1.5 લાખ વ્યક્તિઓએ અહીંયા ભાગ લીધો છે। મેન તો સંદેશો એ જ છે કે વ્યસન મુક્ત સમાજ બને, તે જ આપણો એક ધ્યેય છે કે યુવાધન વ્યસન મુક્ત બને। मनोजवम मारुततुल्य वेगम जितेन्द्रियम बुद्धिमतां वरिष्ठम वातात्मजम वानरयुथ मुख्यम श्रीरामदूतम शरणम प्रपद्ये। बोलो कष्टभंजन देवनी जय। આજના દિવસે જે 31st અમે જે ઉજવી સુરતની અંદર હનુમાન ચાલીસા યુવા કથામાં, એ અલૌકિક અને અદ્વિતીય હતી અને અદ્ભુત જ હતી, એનો કોઈ વર્ણન જ ન થાય। કેમ કે આ જે કથા જે છે એ લોકોના જીવન પર્યંત લોકોને યાદ રહે એવી આ કથા છે। જે લોકો 31st જે લોકો ઉજવતા હોય છે પશ્ચિમ સંસ્કૃતિમાં દારૂ અને નાચગાન સાથે પાર્ટીમાં જે લોકો બહાર જતા હોય છે, એના કરતાં હનુમાન ચાલીસાનો અમે 1 લાખ લોકોએ સાથે પાઠ કર્યો અને ખૂબ જ ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય, અદ્ભુત અને અદ્વિતીય રીતે અમે આ હનુમાન ચાલીસા ગાય અને લાખો લોકોના જીવન પર બદલાવ કર્યો। અને મારામાં ખુદમાં બી બદલાવ આ હનુમાન ચાલીસા યુવા કથાના માધ્યમથી થયો છે। તો આવો આપણે સૌ જો આ સપ્તાહનું ઘણા દિવસો પહેલાથી કહેવામાં આવ્યું છે કે 31st ના દિવસે અહીંયા ભવ્યથી ભવ્ય હનુમાન જન્મોત્સવ થવાનો છે। મને એવું થયું કે મારા બધા ફ્રેન્ડ્સ ને લોકો 31st માં જવાના છે, પાર્ટી કરવાના છે, મોજ મસ્તી કરવાના છે, પણ આ કંઈક યુનિક સાંભળ્યું કે 31st ના દિવસે હનુમાન જન્મોત્સવ। મેં કીધું કે
આનો એક્સપિરિયન્સ તો લેવો જ પડશે. તો હું અહીંયા આવી. અહીંયા જોયું તો બલૂન્સથી ડેકોરેશન કરેલું છે. અહીંયા તો એવું લાગે છે કે 31st તો શું કેટલી મોટી પાર્ટી થવાની છે, જ્યાં અહીંયા કેટલા નાના નાના છોકરા હનુમાન બનીને આવ્યા છે. તો જસ્ટ તમે ઇમેજિન કરો કે ત્યાં તમે 31st ની પાર્ટીમાં જઈને દારૂ અને ડાન્સ કરો, એની જગ્યા પર અહીંયા આવીને અહીંયા આપણે ડાન્સ કરીએ, અહીંયા આપણે મજા કરીએ. તમે નહીં, તમારા બધા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ બધા રહીએ. જો આપણને ફ્રેન્ડ સાથે એટલી જ મજા આવતી હોય તો આપણે ક્લબમાં જઈને પીવા કરતાં અહીંયા આવીને સારા કામ કરીએ. અને મારા તમને સૌને એક જ સંદેશ છે, બને ત્યાં સુધી દારૂ નામની વસ્તુથી દૂર રહો. એ બહુ જ ખતરનાક છે. જો તમને આની લત લાગી ગઈ તો પછી તમારી જિંદગી બહુ ખતરનાક રસ્તે વહી જશે. બસ તમે લોકો અહીંયા કષ્ટભંજન દેવનું નામ લઈને 31st ના દિવસે દારૂની સિવાય અહીંયા આવીને મોજ મસ્તી કરો. વંદે ગુજરાત. વાત ગુજરાતની.